જો તમે એકને એક ટાઈપની સેન્ડવિચ ખાઈને કંટાળી ગયા હોય તો આજે હું તમને શેર કરીશ પનીર ટીકા સેન્ડવિચની રેસીપી. તો સૌથી પહેલાં આપણે અહીંયા 200 ગ્રામ જેટલું પનીર, ડુંગળી અને 1 કેપ્સિકમ લીધું છે. પછી આપણે પનીરને આવી રીતના નાનું કટ કરી લઈશું. પનીર એકદમ સરસ રીતે કટ થઈ જાય એટલે આપણે ડુંગળીને પણ ઝીણી ઝીણી સમારી લઈશું. આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ 2 સર્વિંગ માટે ઇનફ છે. પછી આપણે કેપ્સિકમને પણ એ જ સાઈઝમાં કટ કરી લઈશું. બધું સરસ રીતે કટ થઈ જાય એટલે આપણે એક પ્લેટમાં 2 ચમચી લાલ મરચું પાવડર લઈશું. પછી એમાં ગરમ તેલ એડ કરીશું અને સરસ રીતે બધાને મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે એમાં બધા મસાલા એડ કરીશું. 1 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી જીરું પાવડર, પછી 1 ચમચી પંજાબી મસાલો અને 1 ચમચી મીઠું એડ કરીને સરસ રીતે બધાને મિક્સ કરી દઈશું. પછી અહીંયા 1 મોટી ચમચી ભરીને આપણે દહીંને એડ કરીશું. તમે જોઈ શકો છો કે દહીં મેં અહીંયા એકદમ સરસ રીતે મિક્સ કરી દીધું છે. આવી રીતે આપણે સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું. હવે એક પેનમાં આપણે 1 ક્યુબ બટર લઈશું. બટર મેલ્ટ થઈ જાય એટલે આપણે એમાં ડુંગળીને એડ કરી દઈશું અને સાતળી લઈશું. પછી આપણે એમાં કેપ્સિકમ એડ કરી દઈશું. બંનેને મિક્સ કરી દઈશું. અને પછી એમાં આપણે કટ કરેલું પનીરને પણ એડ કરી દઈશું. બધાને આપણે 1 થી 2 મિનિટ સુધી સાતળીશું. પછી આપણે તૈયાર કરેલી પેસ્ટને એમાં એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. આપણું સ્ટફિંગ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને ઠંડુ થવા માટે મૂકી દઈશું. પછી આવી રીતના બ્રેડને લઈને એમાં આપણે સ્ટફિંગ એડ કરી દઈશું. મેં અહીંયા ઘઉંની બ્રેડ યુઝ કરી છે. સૌથી પહેલાં આપણે એમાં બટર લગાવીશું.
પછી આપણે સ્ટફિંગને એડ કરીને એની ઉપર ચીઝ સ્લાઈસ મૂકીશું. પછી બીજી બાજુ પણ સેમ રીતે બટર લગાવીને એને સેન્ડવિચ મશીનમાં મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી સેન્ડવિચ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. પછી એને કટ કરીને ગરમા ગરમ સર્વ કરીશું. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.